I am dealing with God, missing the original definition and the meaning of the God. હું ઈશ્વર સાથે જે વર્તન કરી રહ્યો છું, જે વ્યવહાર કરી રહ્યો છું, એ ઈશ્વરની વ્યાખ્યાની વિરુદ્ધના છે. જુઓ ને, ઈશ્વરની વ્યાખ્યામાં છે કે ઈશ્વર નિરાકાર છે. તો પછી હું ચિત્ર અને મૂર્તિઓ માં એને કેમ શોધું છું? મને એ ખબર છે કે ઈશ્વર નિશબ્દ છે, વર્ડલેસ. હા, તો પછી હું શાસ્ત્રો અને સંતો ના જે શબ્દો છે એ શબ્દોમાં વિશ્વાસ મૂકું છું. અને હું ઈશ્વરને પણ વાત કરું છું, સ્તુતિ કરું છું, તો એ બી તો શબ્દો છે. તો જે શબ્દની ભાષા નથી, શબ્દ સમજતો નથી, એની સાથે શબ્દોમાં કેવી રીતે વાત કરવાની? અને એનું વર્ણન મને શબ્દોમાં કેવી રીતે સમજ મળે? અને જ્યારે મને એવી ખબર છે કે ઈશ્વર સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે, અને એમાં બધે જ છે એમ નહીં, પણ મારી અંદર બેઠો છે. મારી અંદર જે આત્મા છે એ જ પરમાત્માનો એક હિસ્સો છે, એ મારી અંદર બેઠો છે. અને જો એ પોતે જ મારી અંદર બેઠો હોય તો હું શું છું, હું કેવો છું, મારે શું જોઈએ છે, એ બધી તો એ બેઠો છે તો એને ખબર હોય જ કે નહીં. That is why God is અંતર્યામી. એ બધું જાણે છે. અને તો હું એને કહું છું કે મને આમ જોઈએ છે, મને તેમ જોઈએ છે. કમાલ છું હું, કમાલ છું. વ્યાખ્યા, અર્થ કે છે ઈશ્વરનો આકાર નથી, આકારને ભજું છું. વ્યાખ્યા કે છે ઈશ્વરને ભાષા નથી આવડતી અને હું શબ્દમાં વાત કરું છું. અર્થ કે છે ઈશ્વર તો તારી અંદર જ રહે છે. તો પછી હું ઈશ્વરને કેવી રીતે કહું છું? એને તો બધી ખબર છે. ખરેખર ખરેખર આપણને જે સમજ પડે છે કે સમજાવવામાં આવ્યું છે, જેને આપણે ડાપણ કે સમજણ કહીએ છીએ ઈશ્વરની, એ છે નહીં. એ હોત તો આપણે એના અર્થ મુજબ એની જોડે વર્ત્યા હોત. હું ઈશ્વરના અર્થ ને વ્યર્થ બનાવી અને એને શોધી રહ્યો છું.